વડોદરામાં આ શું થઈ રહ્યું છે? જે રોડ હજુ 6 મહિના પહેલા જ 20 કરોડના ખર્ચે નવો નક્કોર બન્યો હતો, તેને જેસીબી ફેરવીને ખોદી નાખવામાં આવ્યો. છાણી પ્રવેશ દ્વારથી જકાત નાકા સુધીનો આ ચકાચક રોડ હવે ધૂળધાણી થઈ રહ્યું છે. જેટકો દ્વારા આ રોડ ખોદાતા જ સ્થાનિક કોર્પોરેટરો લાલગુમ થયા છે. વિપક્ષના ઉપનેતા જહા ભરવાડ પણ સ્થળ પર પહોંચ્યા અને તંત્રને આડે હાથે લઈ લીધું. તેમનો સીધો સવાલ છે, જ્યારે રોડ બનતો હતો ત્યારે બીજા કામો માટે કોર્ડિનેશન કેમ ન કરવામાં આવ્યું? નવાઈની વાતો એ છે કે આ રોડ બનાવવા માટે 2 વર્ષથી રજૂઆતો થતી હતી, પણ કામ ત્યારે જ થયું જ્યારે ચૂંટણી નજીક આવી. ખાતમુહૂર્ત થયા, 20 કરોડ ખર્ચાયા અને હવે કામ પૂરું થતાં જ ખોદકામ શરૂ થઈ ગયું. શું આ જનતાના ટેક્સના પૈસાનો સરેઆમ બગાડ નથી? હવે તંત્રએ જેટકોને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, પણ નેતાઓનું કહેવું છે કે 20 કરોડના નુકસાન સામે 1 લાખનો દંડ માત્ર મજાક છે. માગણી છે કે માત્ર દંડ નહીં, પણ જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે. ક્યાં સુધી જનતામાં મિસમેનેજમેન્ટનો ભોગ બનતી રહેશે? શું અધિકારીઓ વચ્ચે સંકલનનો આટલો મોટો અભાવ છે? તમારું શું કહેવું છે? આ 1 લાખનો દંડ પૂરતો છે કે પછી મોટી કાર્યવાહી થવી જોઈએ? કમેન્ટમાં ખાસ જણાવજો.